ભેડા દિવસના 2-4 ભેડા તો મને કંઈ પડે નહીં. હવે જાઓ, નદી કિનારે કોઈ બ્રાહ્મણ હોય તો બોલાવી અને જમવાનું આમંત્રણ આપતો આવો. રાધે શ્યામ બોલ હે માં કલ્યાણ રે, રાધે શ્યામ બોલ હે માં કલ્યાણ છે, હે માં કલ્યાણ છે મારું રે મારું. રાધે શ્યામ બોલ હે માં કલ્યાણ છે. હવે કાશીના ઘાટ ઉપર રહીએ છીએ. અમને કોઈ જજમાન મળે, જજમાન અમને જમાડે તો અમે જમીએ છીએ, અને જો જજમાન ના મળે તો એ દિવસે અમે ઉપવાસ કરીએ. અમો બ્રાહ્મણ છીએ. બ્રાહ્મણ છો? તો બ્રાહ્મણ મારે જમાડવાના. કેટલા બ્રાહ્મણ જમાડવાના છે? જોડે હોય એટલા. એમ નહીં, બ્રાહ્મણ જમાડવા હોય આખી દુનિયા લાવવાના છે. 15 હોય કે 20 હોય એવું નહીં. 11 બ્રાહ્મણ છે. 11. હા, 11. હવે ઘણા છો. તમારે કેટલા જમાડવા છે? 4 જણ. હા, તમે બધા શું કામ જમાડો છો? એટલા ઘણા લઈ લો. પેલા સરનામું લખજો ભાઈ. સરનામું લખો. ચોપડી હોય તો બરોબર, ના હોય તો તમારે કોઈ કાકા બોલો બોલો. એક એક વસ્તુ લખો. શું લખું બોલો? માઇક બંધ છે. માઇક બંધ છે. હા, ઢોસા ગણી. હા, લખ્યો. બોલો. 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 તમે ખાલી ઉભા બોલે છો. માઇક બંધ રાખજો. માઇક બંધ રાખજો. અરે યાર, કાગળો તો આપણે બીજા ઘેર જાય. અમારે કયા ઘેર જઈને ઉભું રહેવાનું? તો લોખંડનો એમ? હા, તો ભૂલતા નહીં અને વહેલા સર તમે મારા ત્યાં આવી જજો. વાત સાંભળો. ઉતાળ મત કરો. પેલું શું કીધું એમને કીધું મારું નામ મારા ત્યાં નીકળો એટલે પહેલી તો ઠૂસા ગલી. હા, ઠૂસા ગલી. એટલે ગલી ટૂંકી છે. સામ સામે માણસો આવતા હોય, એકબીજાને ઠૂસા લાગે. બરાબર. પછી કઈ બેંક કીધી? ટક્કા બેંક. કાકા, જો ન્યૂ ઇન્ડિયન ઓવરસીઝ બેંક હોય, પંજાબ નેશનલ બેંક હોય, ગ્રામીણ બેંક હોય, પણ આ બેંકનું નામ પહેલી જ વાર સાંભળવા મળે. ખબર નથી. આ બેંકનું નામ કેવું છે? ત્યાં ખાસ કરી પબ્લિક વધારે જાય છે. જગ્યા પર પૈસા આપતા નથી. એમને ખબર નથી. તો હું કહું એ બેંક ખરી ને, ટક્કા બેંક પડી તો આપણે બેંકમાં પૈસા લેવા જઈએ એટલે લાઈન લાગે એટલે એકબીજાને ધક્કો મારો. એટલે એકબીજાને ધક્કો મારો ને એના કારણે બેંકનું નામ ટક્કા નામ રાખ્યું છે. બરોબર. હા, અને પૈસા તો મળે ને? પાછા ના મળે? પૈસા મળે. પૈસા તમે આવજો પછી મળી જશે. તમારે ઘર પર કાગડો કીધો ને? હા, કાગડો છે ને, કાગડો એક જગ્યાએ બેહે નહીં કાકા. અરે એ કાગડો નહીં, કાગડો લોખંડનો છે. હા, લોખંડનો જડેલો છે. લોખંડનો 18 મારેલો. સારું. અને ઘર નંબર 420. તમે 420 નથી રાખતા? અરે ભાઈ, પંચાયતો ઘર નંબર ફરતો મારા ઘરો નંબર 420. એટલે નંબર બદલાય એમ નથી? ના બદલાય. કા કેતો બધો નંબર લખાઈ ગયો પટી ગયો. કામ કરો ને એવો નંબર પડેલો. હા, સારું. હવે ભાઈ, ચાલો આપણે સરનામું તો લખાયું છે. હવે આ હાચું છે જૂઠું છે, આગળ જઈએ તો ખબર પડે. ચાલો આપણે તમારે ગલીમાં નીકળો. રસ્તા રેડી છે. રસ્તાનો બેંક પણ આવી. બરાબર. અને આ 420 નંબર લખેલો છે. આ જો ને 420 નંબર જો આ જ મકાન છે. હા, એ સવારના ગયા છે ને, પણ હજી ઘરે આયા નથી. બરાબર. હમણાં આવશે ને શું કહેશે? આયા ખાવાનું રાંધ્યું, આનો રૂપિયા કમાઈ નહીં તો નહીં ને હારું ચાલવા જોઈએ. બરાબર. હમણાં ગલીમાં ખોટા કરતા હેડે આવ. ઓ મારે રહું કે આ તો રાંધવું જ નથી મારે. એ નમસ્તે બેન. નમસ્તે.
આરો 420 નંબર બરોબર અને ઘર પર કાળો કાળો કાઢ્યો અને આ મોણેકલાલ ભાઈનું ઘર તમે એમના બેન અરે ભાઈ છો બેન દેખાવ છું એમના માં છો મમ્મી છો અરે મમ્મી નથી દેખાતી ને મમ્મી કાકુ છું તો તમે એમના કાકી છો અલે તને હું કાકી દેખાવ છે એની વાઈફ એટલે એની બાયડી છું લાઈટ હે? ઓ બાપરે તમે અલે ભાઈ અલે આને હું સંભળાવો બેરો થઈ જો પણ મને તો એવું લાગે બાયડી આ એક કો બેરું કા બેરું અલે બાયડું નહીં અમર દેખી જવાનું અલે દેશી એટલે એમ કહેવાય શું કહેવાય દેશી એટલે હવે જુઓ કહેવાય બાયડી બેરું અલે બાયડું હવે અમે શુભ પ્રસંગે તમારા ઘેર આવ્યા છીએ શું કરશે નાયા એ મોણેકલાલ ભાઈ કહેતા હતા કે એમને ભગવાને ઘણા વર્ષે એમના ઘેર પારણું બંધાયું અને ઠાકર થાળી છે એટલે અમે બ્રાહ્મણો જમાડવાના હતા એટલે બ્રાહ્મણો ભાઈ કીધા નક્કી કર્યા એટલે બ્રાહ્મણો આયા છે અને એમને તમારે જમાડવાના છે અને મનપસંદ જમાડવાના હા મારું ઘર પસંદ અલે મારા ઘરે પાણી દેખાય એ મારે કઈ દોન બેન બકલો અલે બકલો પણ જો બકલો છે બકલો છે એટલા વાયા જ નથી બકલો તમને ખવડાવું ને આવો મારી વાત સાંભળો ના આવ્યો તો વાવ છે ના ના તમને ખવડાવું અસલ ખવડાવો શું ખાવું અમારે હા ભાઈ તમારે શું જમવું શું જમવું ચલો તમે આજે કોણ એક કામ કરો હા જમવાનું તમે હારું બનાવતા હોય ને શું ખાવું મારે જે જમવું છે અને તમે જૈન છો અવાજ બંધ કરો અવાજ એટલે બાજુ રાખજો આજે ગુજરાતી જમવાનું હા જો કશું નહીં અને રોંધવાનું ચાટવા જોઈએ હારું હારું પૈસા નથી આપતા નથી આપતા જમવાનું નહીં લાવતા? નથી લાવતા ચાહી લાવો તમે અને જલ્દી કહો તો જમવાનું બનાવી દે નથી આનું જે ખાવું હોય નહીં માર શું થઈ પણ બનાવી નથી બનાવ દે બનાવી પડશે અલે નહીં બનાવ આજે મારા હાથે તમને મને ખવડાવું જ નહીં હું તારા હાથે બાકી પૂરે ના જમણે તો હું તારો કાકો દાદો ભા અલે હું તમને નહીં ખવડાવ તો હું કાકો બાબા મારી કાકી બાકી બધાય શું હા પર તું જલ્દી બનાવી દે અલે તમને બે વાર કહું કે નહીં બનાવું તારે બનાવવી પડશે અલે અલે નહીં બનાવ સારું હું જોઈ લઉં આજા જોઈ લેજા અલે ઓય ઓ પેલો ઓસમાં હવે જાઉં હું હવે મારા સસરો તને એવી વાત કરું કે તમારી દીકરી મરી ગઈ છે મારો સસરો ત્યાં આવશે એટલે જમવાનું પણ આપણી વાત થઈ જશે બરોબર હવે હું જોઉં છું મારા સસરો ત્યાં જઈ અને આમંત્રણ આપતો હા મોટા ભાઈ બોલો છે ના ભાઈ આ પેટી ખોલી બેટા હવે ખોલીગા તો અમે ઓતે આપણે કેવું હમણાં આ સાદું લખી દે હવે ઉધાર રાખ્યું છે ઓતે આપણે પણ હું ભણેલો નથી તો હું તો ઓકે હબરાત ઓકે દેખાત નહીં ઓ કોને હબરાત નહીં એવું થયું એવું થયું? ઓવા તો બોલો શું કહેતા હતા કહો. આવા ના કોણ આવે કોક આવે તો છે. આ મોણેકલાલ થાવું મારા હારો રે મારા હારો રે બોલે છે કોક શાકભાજી વાળો લાગે મને તો. તમને ખબર નથી ના અમા છે માં ભાઈ ગયો હે તમે તમારી છોરી રે જો બે ચોરી મારી નહીં, તાર તમારી દીકરી મારી દીકરી તમારી બેન મરી ગયા હું જો કારણ કે એકલા મરી ગયા બે ચાર જણા ઢીંગલા પર ચડ્યા હતા. હા શાંતિ કર. પગથિયેથી પગ ખસી ગયો હા. પડી ગયા અને અવગત્યા ભૂત થયા હા. તમારામાં જીવ નહીં કે મારા બાપા મારા ઓમાં આપણે ચંચા હા ભૂત તમારી થયું? દીકરી. ભૂત બની હા અને મરી ગઈ મરી ગઈ. હા ભૂત અરે હપુટ એટલે અંદર અને- જીવ ના હોય મરી ગઈ એટલે મરી ગઈ હો ઘરેમાં જીવતી નહીં હા ના અને
ટીકાભાઈ હા બે પાપડ ને શીરો બનાવો ખાઈ જઈએ અરે તમારી દીકરી નાસ્તો કરી જાઉં અમે પડે. નાસ્તો કરીએ ને, અરે ખાવાના ભૂખ લાગે તમારી બેન વચ્ચે તમે રોવાની વાત નથી કરતા, અરે ખાવાની વાત કરો છો. તારી કરો તો. તું રે હોય તું ના બેઠા કેમ મારે? ના ના મારે આવવું છે. તમે એક વાત છે. ના, ના, એ તો આવું. છેડી થઈ ગયું. તમારી દીકરી કોકને વળગે અને તમે એકલા જ આવજો. હા હું એકલો હોઉં. જાઓ, જાઓ, જાઓ. હાલ, હાલ. હવે હું જાઉં ત્યાં મારા ઘેરે તો જઈને એવી વાત કરો કે તારા બાપો મરી ગયા, બાપ દીકરી બે ભેગા થવાના છે અને આપણી પ્રતિજ્ઞા પૂરી થવાની છે. પેલા કૂતરા ભગાડશે પેલી ભેંસો ભગાડશે રૂપિયા કમાઈ લાવો નહીં હવે એનો ચહેરો રાંધી ખાવા રોજ હેડે છે તારા બાપો રે, તું કોણ આવે આવાજ કોની આવે ચોર છે તારા બાપો રે, અરે શું થયું મારા બાપાને અરે તારા બાપો મરી ગયા. મારા દીકરા પણ પેલી વાત તો સાંભળ. તારા બાપો બેઠા બેઠા લખતા હતા નોમો હા અને કલમનો ગોળો તો પેટમાં પેસી ગયો અને તારા બાપો મરી ગયા. અરે મારા બાપા મરી ગયા અરે તારે એકલેથી જવાનું છે, અલા હું એકલી ચોમ જા બધી બયાન લઈ જવાનું મહાજનને સાથે લઈ જવાનું. અલા હાવડે એમને ન જવાય સાંભળ્યો? હા તું એકલી જ જવાનું. અલા હું એકલી ના જાઉં હું તો બધી બયાન લઈ જાઉં અરે ન લઈ જવાય. અલા લઈ જવાય શું કીધું બોલો શું કીધું? અલા જમવાનું હું પર હવે જમવાનું બનાવવા નહીં રહો તો ચોથી રીત તારા બાપો અલા મરી ગયા. જા, રોયા વગર જા. ભેગા થવાના છે, આપણે હાથ તો લાવો પેલા જમાનામાં વસ્તી વાતો કરતી હતી હું એ કાલ સાંભળી ગયો કે ભૂતના સોયનો ના પડે મેં સોચ્યું નો બોલો અલા મેં કીધું તો ખરા કે ભૂતનો સોયલો ના પડે એટલે મારા બાપો છે બાપા ધીમા પગલું પડે કાપા અરે બાપા તું મને ભેગા થઈ ગયા છે. મારી સોરી બેટા હું તમે મળી ગયો તો કમન મોરકા એ જમણી ટાઈર અલા મને કીધું મનકી
માં સોરી હથો લેવા જતી હા. હું હથોનો નવો લાવું ચાહે ને ચાહે અલા બાપા મને તમાર જમાઈ હું કીધું ખબર કે તારા બાપો પેલું કઈક લેવા જતો તો લખતો તો ને તો પેટનો પૂરો ગોધો વાગી ગયો આ પેટ તો મારે હાય હાય નું બેટા તો કે તારા બાપો એમાં મરી ગયો બેટા હા સારું કર્યું બાપા તો મને થાક લાગ્યો મારસી મને થાક તો મને લાગ્યો હવે મને રોટો તો મને બોલાય તમે તમાર કે આ તમાર ઘર બતાવો અલા બાપા પેલા મારી વાત તો સાંભળો ઓ ચાઈ હા કદી કદી આવતા નથી હવે તમે આયા હો તમે ખાટલે આરામ કરો હું ગરમ પાણી મૂકું અને ખુરશી આલું અને તમે બેહો હા ગરમ પાણી બેહો બેહો લો બેહો હા માં સોરી સોફો મસ્ત હો હાલો બેટા આ પોતે દબાજા આ બધું કુદો આ બતાવો હવે ટકડું છે બાપા બેહો શાંતિથી બેહો હું પાણી મૂકીને આવું ને તો તમે નહીં રહો પછી હું રાંધું ખરી મારી સોરી હો ખરી મારી સોરીનું સુખ થયું જો ઓહો ઓહો બેબે તો ગોળા અને વટી 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 હે હાય હાય તુરંત પાણી ના આપતા ના જાઓ ગરમ પાણી હું કદી બંને આપતી નથી એમને નાવામાં વાત સાંભળો કોઈ આવત આપતા નહીં આ પાણી હું ગરમ કરીને લાવ્યું કોને જોવું નાય આ છોકરી આ છો આ શું કરો છો? તમુ એવું કરતા હો તમે બનાવ મે હે આ પાણી લઈ નાવાનું નથી તમારે કહું કવંતા પહેલા સંદાસ દિયા અમારા માધરનો રિવાજ એ છે તો મેન ના પર જમી રાત એ તો મેન ના પર અરે જવું જ પડે ના જબરજસ્તી અગાડો મન અરે ના જવું તો 1000 કહો ભરી કાઢો ના ના બસ સોરી કર આગળ પછી તમારે મેળ પડશે આ. જો જાઓ સંદાસ દિયા આવો તો હા ચલો હા આ બાજુ જાઓ. કોઈ થી જવાય બોલ હા જાઓ અલા આ બાજુ લેજો પેલી બાજુ અરે હાય હાય કોણ તરી ગયું પેલું કીધું તું તો ખરું હવે નીકળી જાય આયા ઠીક છે નું કરવાનું આયા શું એસી કાકા હવે પાણી જોજો એ હાથે એમ જેવું હવે નહીં નખું ના હે તો પેલું ધોવાઈ જાય પાછળ ઓ તો નહીં શું હે કરો યાર નહીં અવાજ મારો લેવાનો હવે નહીં નખું તાર યાર દુખી હાથ જા ચાલતે ખાલી પાણી દુખી જા બોલો રે બધું બોલી તારા હવે નહીં નખું તાર હું બેટા ચંચળ ઠંડુ પાણી છે બેટા ચઈ છે અરે બાપા બોલો બેટા તમે ઠંડુ પાણી હે અરે બાપા હું તમને ઉપર તો પાણી આપીને જયું બેટા જો ભાઈ મને હમ બસ ઠંડુ એ પાણી હે કોઈ